પાટણ સિવિલ હોસ્પિટલ દ્વારા આયોજનમાં માંગણી કરાતા સરકારે આપેલ નવીન આઈસીયુ ઇમરજન્સી એમ્બ્યુલન્સનું છેલ્લા ઘણા સમયથી પાર્સિંગ થયેલ નથી, જેના કારણે અત્યારે તેને ઉપયોગમાં લઈ શકાતી નથી. નવીન આઈસીયુ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર સાથેની નવી ટેકનોલોજી સાથેની સુવિધાઓ હોવાથી ઇમરજન્સીવાળા દર્દીને ઉપયોગી નીવડે તેવી આધુનિક બનાવવામાં આવી છે. આઈસીયુ એમ્બ્યુલન્સ પાર્સિંગ ના હોવાને કારણે ઇમરજન્સી દર્દીઓ માટે ઉપયોગમાં લઈ શકાતી નથી અને આઈસીયુ એમ્બ્યુલન્સને ખાસ કરીને માત્ર ને માત્ર વીઆઈપીઓ માટે જ ઉપયોગમાં લેવાતું હોય તેવું જાણવામાં આવ્યું છે. એક અઠવાડિયા અગાઉ જાણવા મળ્યા મુજબ ધારપુર હોસ્પિટલ દ્વારા આઈસીયુ એમ્બ્યુલન્સની માંગણી કરવામાં આવતા સિવિલ હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા પાર્સિંગ ના હોવાના કારણે મોકલાઈ શકાય નહીં તેવું જણાવેલ છે. નવીન આઈસીયુ એમ્બ્યુલન્સ તમામ ઇમરજન્સી દર્દીઓને ફ્રી ઓફ કોસ્ટ સેવા આપવાની હોય છે. આ નવીન આઈસીયુ એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલમાં આવેલ છે તેવું કોઈને જાણવામાં નથી, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને પ્રાઇવેટ આઈસીયુ એમ્બ્યુલન્સ કરવાની ફરજ પડે છે અને આર્થિક બોજ સહન કરવો પડે છે. આઈસીયુ એમ્બ્યુલન્સને ઝડપથી પાર્સિંગ કરાવી પાટણના દર્દીઓની સેવામાં કાર્યરત કરવા પાટણ શહેર પ્રમુખ દીપક પટેલે માંગ કરી છે. પાટણ સિવિલ હોસ્પિટલ દ્વારા આયોજનમાં માગણી કરતા સરકાર દ્વારા નવીન આઈસીયુ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ છે. આ નવીન એમ્બ્યુલન્સ અત્યાધુનિક સુવિધા તેમજ વેન્ટિલેટર સાથેની સુવિધાવાળી એમ્બ્યુલન્સ છે. આ એમ્બ્યુલન્સ ઘણા સમયથી પાટણ સિવિલ હોસ્પિટલમાં આવેલ છે, પરંતુ પાર્સિંગ ન હોવાના કારણે અમને જાણવા મળ્યું છે કે અઠવાડિયા પહેલાં ધારપુર હોસ્પિટલ દ્વારા એક દર્દી માટે માગણી કરવામાં આવેલ, પરંતુ પાર્સિંગ ન હોવાના કારણે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્રએ પાર્સિંગ ન હોવાના કારણે ફાળવેલ નહીં. ખરેખર આટલી ખૂબ મોટી કિંમત ચૂકવી અને જો સરકાર દ્વારા લોકોને પડતી હાલાકી, દર્દીઓને પડતી હાલાકી દૂર કરવા માટે અત્યાધુનિક સુવિધાવાળી આઈસીયુ એમ્બ્યુલન્સ વાન પાટણ સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યું હોય તો આને ઝડપથી પાર્સિંગ કરાવી અને લોકોની સેવામાં, દર્દીઓની સેવામાં કાર્યરત કરવી જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે માગણી છે. અને આ એમ્બ્યુલન્સનો માત્ર ને માત્ર વીઆઈપીઓ માટે જ ઉપયોગ થતો હોય તેવી પણ જાણવા મળી છે. તો ખરેખર આ એમ્બ્યુલન્સ એ જરૂરિયાતમંદ દર્દીઓ કે જે પૈસા નથી ખર્ચી શકતા એવા દર્દીઓને ઉપયોગી નીવડે અને એક પણ ચાર્જ લીધા વિના આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે છે. તો આની જાહેરાત પણ પાટણ જિલ્લામાં થવી જોઈએ, જેથી કરીને લોકોને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ, જે આઈસીયુ એમ્બ્યુલન્સની જરૂર પડે છે એવા લોકો પ્રાઇવેટ પૈસા ખર્ચી અને મેળવતા હોય છે. તો પાટણ વહીવટીતંત્ર, સિવિલ વહીવટીતંત્ર આનો યોગ્ય જાહેરાત કરી અને લોકો સુધી પહોંચે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે.